ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નાના વગા ગામમાં આજરોજ ક્ષત્રિય સમાજના અગ્રણી રણજીતસિંહ સોઢાની આગેવાનીમાં ગુજરાતના 33 યુગલોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નની માત્ર ₹1 લઈને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું। કોઈપણ રાજકીય પાર્ટીઓના સહકાર વગર આયોજનને પાર પાડવામાં આવ્યું હતું, જેમાં આશરે 15,000 લોકો આ અદ્ભુત લગ્નોત્સવનો મજા માણી હતી અને નવા દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નાના વગા ગામમાં ગુજરાતના 33 યુગલોનું માત્ર ₹1માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે અહીંના અગ્રણી છે રણજીતસિંહ સોઢા, તેમની પાસેથી જાણીએ કે ભાઈ આ આયોજન તમે કેવી રીતે પાર પાડ્યું, કારણ કે માત્ર ₹1 એટલે આવું તો આયોજન બહુ ભાગ્યે જ જોવા મળે છે। જાણીએ તેઓ શું કહેવા માગે છે। રણજીતસિંહ, માત્ર ₹1 કેવી રીતે? આજે મારો સમાજ, મારો પરિવાર યથાશક્તિ દાન રૂપે આપી રહ્યો છે અને અમે આ ₹1 દીકરીના લગ્ન કરી રહ્યા છીએ। સમાજ અમને સાથ સહકાર પૂરો આપે છે। આ આયોજન કરતાં પહેલાં તમારે કેવી તૈયારીઓ કરવી પડી? આ આયોજન કરતાં પહેલાં અમારે 2.5 મહિના સુધીથી તૈયારીઓ કરવી જ પડે છે કે દરેક જગ્યાએ ભાઈને મળવું, આ ભાઈને મળવું, પેલા ભાઈને મળવું, આવી રીતે દરેક ભાઈને મળીએ છીએ અને દરેક ભાઈ અમને સાથ સહકાર આપે છે અને ફરી અમે ₹1માં દીકરીનું આયોજન કરી રહ્યા છીએ। આ તમે આ અદ્ભુત કાર્ય કરી રહ્યા છો, કેટલા વર્ષથી કરો છો? આજે 2017થી આ સેવાનું કાર્ય કરી રહ્યો છું। અત્યાર સુધીમાં કુલ કેટલા યુગલોના લગ્ન કરાવ્યા? અત્યાર સુધીના યુગલો તો 1551 જેવા યુગલોના લગ્ન કર્યા છે। અચ્છા, તમે આજે બધાને ₹1 કરાવો, એમાં બીજું એમને શું શું તમે હાલમેલ કરો છો? આજે ₹1માં દીકરી પહેરાવીએ છીએ। 3 દરવાજાની તિજોરી, 4x6નો સેટી પલંગ, 20 કિલોનું ગાડલું, 1 રજાઈ, 2 ઓશિકા અને 2 ખુરશી, અન્ય સામાન, એમ કરીને કુલ 51 આઈટમ અમે ભેટ કરીએ છીએ। આમાં તમને કોઈ રાજકીય હસ્તીઓનો સહકાર મળે? હવે એમાં રાષ્ટ્રીય હસ્તીઓનો સહકાર તો નહીં મળતો, પણ મારા સમાજથી મને સહકાર મળી રહે છે। એટલે આ બધું જે ખર્ચો થયો છે એ બધો ક્ષત્રિય સમાજના લીધે થયો છે? હા, આ બધો ખર્ચો મારા ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિ મને દાન કરી આપે છે। ક્ષત્રિય સમાજના યુવાનોને તમે શું કહેશો? મારા ક્ષત્રિય સમાજના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે મારા આવા વિરલાઓ પેદા થાય મારા ક્ષત્રિય સમાજની અંદર, કે દરેક જગ્યાએ દાન કરતા રહે। મિત્રો, આ હતા રણજીતસિંહ સોઢા પરમાર। 17 વર્ષથી આ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે। માત્ર ₹1માં જો આ રીતે લગ્ન કરાવી આપતા હોય તો ખરેખર એક સિદ્ધિ છે અને તેઓનું કહેવું એવું છે કે અમે દરેક વર્ષે આ રીતનું આયોજન કરતા આવીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ અમારું આ આયોજન ચાલુ જ રહેશે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। ગિરીશ જોશી, ખેડા। ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।